રાજકોટ પોલીસ અને સાયબર સેલની સતત ચેતવણીઓ છતાં લાપરવાહ લોકો સાયબર ઠગાઈનો ભોગ બની રહ્યા છે। નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે। સ્માર્ટફોનના વધતા ઉપયોગ સાથે સાયબર ગુનેગારો નવી યુક્તિઓ અપનાવી લોકોની બેંક ખાતાની માહિતી તફડાવી રહ્યા છે। ખાસ કરી એપીકે ફાઇલ મારફતે થતી સાયબર ચીટિંગના કેસોમાં રાજકોટમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। વોટ્સઅપ કે ટેલિગ્રામ પર અજાણ્યા નંબર પરથી આવતી લિંક અથવા ફાઇલ ઓપન કરતા જ મોબાઈલ ફોન હેક થઈ જાય છે। ત્યારબાદ ફોનનો સંપૂર્ણ કંટ્રોલ સાયબર ઠગોના હાથમાં પહોંચી જાય છે। બેંક ખાતું બંધ થઈ જશે, કેવાયસી અપડેટ કરો, વીજ બિલ બાકી છે, કુરિયર અટક્યું છે અથવા લગ્ન આમંત્રણ જેવા બહાના બનાવી લોકો પાસેથી એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવવામાં આવે છે। ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ ઓટીપી, પાસવર્ડ, બેંક અને યુપીઆઈની માહિતી ચોરી લેવામાં આવે છે અને થોડી જ વારમાં ખાતામાંથી રકમ ઉપાડી લેવાય છે। પોલીસે લોકોને સતર્ક રહેવા, અજાણ્યા લિંક ન ખોલવા અને કોઈ પણ માહિતી શેર ન કરવાની કડક અપીલ કરી છે।